ઉનાળાની શરૂઆત થતાની સાથે સૌથી પહેલા કેરીની યાદ આવે, એમાં પણ તાલાળા ગીરની કેસર કેરીની તો વાત જ ન થાય। બજારમાં અલગ અલગ પ્રકારની કેરીઓ જોવા મળી રહી છે, ત્યારે શું છે દરેક કેરીનો ભાવ, આવો જોઈએ अब तकના આ વિશેષ અહેવાલમાં। આ વખતે રાજકોટની બજારમાં હાફૂસ, કેસર, લાલબાગ અને તોતા કેરીની આવક થઈ છે, જેમાં અલ્પના ફ્રૂટના કૃણાલ રાજે अब तक સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ સિઝનમાં મોટા ફળના ભાવ 2000 થી 3000 સુધી તથા મીડિયમ ફળના ભાવ 1200 થી વધુ જણાઈ રહ્યા છે। કેસર કેરીની આવક માવઠાને લીધે આ વખતે ઓછી જોવા મળી રહી છે, તેથી કેસર કેરીનો ભાવ 5 કિલોના 500 સુધી અને હાફૂસના 650 સુધી છે। કુનાલ ચંદ્રેશભાઈ રાજ, અલ્પના ફ્રૂટમાંથી, રાજકોટમાંથી। આ સિઝનમાં કેરી સારી આવેલી છે। હાફૂસ, કેસર, બદામ, તોતા, લાલબાગ, પાયરી, અલગ અલગ જાતની કેરી આવેલી છે અને આ સિઝનમાં કેરીનો ભાવ 2000, 2500, 3000 રહેલો છે। સાળા ફળનો, મીડિયમ ફળનો ભાવ ઓછો બી રહેલો છે, 1500 છે, 1700 છે, 1200 છે, એવી રીતે। કેસરની શરૂઆત આ વખતે હવે થયેલી છે, કેમ કે કેસર આ વખતે પહેલાં માવઠું આવ્યું હતું, એના કારણે કેસર ઘણી બધી ખરી ગયેલી છે। આ વખતે કેસર બહુ ઓછી છે, એટલે કેસરનો રેટ થોડોક આજે આ વખતે અપ છે હર સિઝન કરતાં। હાફૂસમાં બેંગ્લોર હાફૂસ આવે છે અને આપણે રત્નાગીરી દેવગઢ હાફૂસ આવે છે। રત્નાગીરી અને દેવગઢ હાફૂસ છે ને એ અત્યારે આપણી પાસે હવે સિઝન એની એન્ડ થઈ ગઈ છે અને બેંગ્લોર હાફૂસ હવે શરૂઆત થઈ છે। બેંગ્લોર હાફૂસની બેંગ્લોર હાફૂસ અને થોડીક ખટાશ ઉપર આવે છે કેરી, અને દેવગઢ અને રત્નાગીરી થોડાક મીઠાશ ઉપર કેરી આવે છે। હાફૂસમાં એની કાળઝાર તમારે કરવા માટે એને છે ને 3 દિવસ કાચી સાવ હાફૂસ હોય તો તમારે 3 દિવસ એને પેક રાખવી પડે, ગરમાવો દેવો પડે। ઠંડકવાળો રૂમ હોય, એસી હોય, એમાં ના ચાલે। 3 દિવસ પછી તમારે કેરીને થોડીક હવા ખવડાવવી પડે, કે એના કારણે જરા કેરીમાં કલર આવી જાય ને પાકી જાય કેરી, એવી રીતના કેરી પાકતી હોય છે। કેસરના ભાવ વખતે નાનું ફળ હોય તો 500 રૂપિયાની 5 કિલો આવે છે બોક્સ પાકલ, અને કાચું હોય તો 400, 450 એમ રહેલ છે, ફળ પ્રમાણે છે। મોટું ફળ આવે તો 620 ભાવ થાય એમ છે, 600, 650 ભાવ થાય એમ છે એના। હાફૂસ છે ને એમાં તમારે સિઝન એન્ડ થાય ને, જો વરસાદ આવી ગયો છે, હવે એક વરસાદ આવી ગયો છે તો એના કારણે છે ને કોડી નીકળવાની, ચાંદી નીકળવાની શક્યતા બહુ વધી ગઈ છે, હવે સિઝન એન્ડ થઈ ગઈ છે, એટલે કેસરમાં પ્રોબ્લેમ ના રહે। કેસરમાં એને કંઈ ઇસ્યુ આવતો નથી ચાંદી નીકળવાનો કે કોડી નીકળવાનો। રાજકોટમાં માવઠાના કારણે કેસર કેરીની આવક ઓછી જોવા મળી રહી છે। આ બાબતે રામ ફ્રૂટ મેંગો માર્કેટના અશોકભાઈએ अब तक સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે માવઠાને લીધે કેસર કેરીની આવક ઓછી થઈ છે, તેના કારણે ભાવમાં પણ જબ્બર ઉછાળું જોવા મળી રહ્યું છે। હાલ બોક્સના 600 રૂપિયાથી અને વધુમાં વધુ 1200 રૂપિયા ભાવ જોવા મળી રહ્યું છે। હવે કેસર કેરીના ગીરની આવક સિઝન પૂરી થઈ ગઈ છે અને કચ્છની કેરીની આવક ચાલુ થઈ ગઈ છે। આ વખતે કચ્છની કેરી અને તાલાળાની ઘણો માલમાં શોર્ટેજ છે અને માલમાં આ વખતે ઘણી અહીંયા રોગચાળાના હિસાબે માલ ખરી ગયો છે। માલની ઘણી શોર્ટેજ રહેશે આ વખતે અને ભાવે ઊંચા રહેશે। અત્યારે નીચામાં નીચા 600 રૂપિયા અને ઊંચામાં ઊંચા 1200 રૂપિયા બોક્સ વેચાય છે, પણ આ વખતે વાવાઝોડાના હિસાબે બધે માલમાં નુકસાની છે અને માલ ઘણો ખરી ગયો છે માલ, એના હિસાબે બજાર માલમાં શોર્ટેજ રહે છે। ગીરની અને કચ્છની બે અલગ પડે છે અને ગીરની શરૂઆત અત્યારે પૂરી થવામાં છે, 10-15 દિવસ હાલશે, હવે કચ્છનો માલ નીકળશે બજારમાં। રાજકોટ શહેરમાં કેરીના ભાવમાં ઉછાળું જોવા મળી રહ્યું છે, ત્યારે મેંગો માર્કેટના કિશોરભાઈએ अब तक સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું ગયા વર્ષે દરરોજ 20 થી 25,000 બોક્સની આવક થઈ હતી, જેની સરખામણીમાં આ વર્ષે 30 થી 40% ઘટાડો જોવા મળી રહ્યો છે। આ વર્ષે દરરોજ 8 થી 10,000 સુધીના બોક્સની આવક છે। અત્યારે કચ્છની કેસર આવું ચાલુ થઈ છે, 5 કિલોના બોક્સમાં રોજના 8 થી 10,000 બોક્સ આવે છે। એ 300 થી માંડીને 500 સુધીનું બોક્સ વેચાય છે 5 કિલોનું। ગયા વર્ષ કરતાં આવકમાં ઘટાડો છે। ગયા વખતે સારો માલ હતો, આજે વખતે માલ ઓછો છે, 30 થી 40% માલ છે આજે વખતે, એટલે ઘટાડો છે માલમાં એમ। ગયા વખતે આ ટાઈમે 20 થી 25,000 બોક્સ આવતા હતા, અત્યારે 8 થી 10,000 બોક્સ જ આવે છે। વાવાઝોડાને એના વરસાદને એના વાતાવરણ ચેન્જ થયું ને એના હિસાબે આવકમાં ઓછું છે, એટલે આવક ઓછી છે વાતાવરણ અને વાવાઝોડાના હિસાબે, પવનના હિસાબે માલ ખરી ગયો છે। શહેરના માર્કેટમાં ભાવનગર, તલાળા, રત્નાગીરીની કેરીની આવક શરૂ થઈ ગઈ છે, ત્યારે ફેમસ સિઝન સ્ટોરના અવેશભાઈએ अब तक સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ભાવનગર, તલાળા, રત્નાગીરી કેરીની આવક થાય છે। અત્યારે કેસર કેરીના કિલોના 100 થી 150 રૂપિયા સુધીનો ભાવ છે। માવઠાને લીધે કેરીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે કેસર કેરીનો નવા ફાલની આવક શરૂ થઈ ગઈ છે। મારું નામ અવેશભાઈ છે, મારી શોપનું નામ ફેમસ સિઝન સ્ટોર છે, સદર બજાર મેન રોડ। અત્યારે કેસર કેરીની આવક ચાલુ થઈ ગઈ છે પુષ્કળ, ને સારી કેસરે આવે છે। અત્યારે ભાવનગરની કેસર આવે છે, તાલાળાની કેસર આવે છે અને રત્નાગીરી કેસર પણ આવે છે।
ઓલા વર્ષ કરતાં આ વખતે વધુ આવક છે કેસરની આવક. આ વખતે સારી કેસરે સારી આવે છે ને આવકે વધારે છે. અત્યારે 100 રૂપિયાથી માંડીને 200 રૂપિયા સુધી કેસર છે સારી. ને કાચી કેસર આવશે અત્યારે 500 રૂપિયાથી માંડીને 1200 સુધીનો બોક્સ છે. ના સારો વેપાર સારો ને ગ્રાહકનો રિસ્પોન્સ પણ સારો છે. કેરી ગ્રાહકને સંતોષકારક કેરી પણ મળી આવે છે. ના કાંઈ અસર નથી થઈ કેરીમાં જરાય અસર નથી. કેરીની પુષ્કળ આવક ચાલે છે આ વખતે. મોમાઈ સિઝન સ્ટોરના નરેશભાઈ માખીજાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આ વખતે કેરીની દેવગઢ, બેંગ્લોર, તાલાળા ગીર, કચ્છ, રત્નાગીરીથી આવક થઈ છે, જેમાં હાફૂસ કેસર, કચ્છી કેસર, રાજાપુરી, પાવરી, તોતા કેરીની આવક થઈ છે. જેમાં કેસર કેરીનો ભાવ 150 રૂપિયા કિલો છે, ત્યારે માવઠાને લીધે કેસર કેરીના ભાવમાં વધારો થયો છે, જ્યારે હાફૂસના ભાવમાં રિઝનેબલ ભાવ જોવા મળી રહ્યો છે. મારું નામ નરેશભાઈ ટી માખીજા છે. અમારું મોમાઈ કેરી ભંડાર સિઝન સ્ટોર સદર બજારમાં મેંગોની દુકાન છે. એમાં હાફૂસ, પાયરી, કેસર કેરી, લંગડો, કચ્છની કેસર કેરી પણ મળશે. એ પણ નેચરલ પાકેલી કેરી અટાણે દેવગઢની આવે, રત્નાગીરીની આવે, આ બાજુની હાફૂસ બેંગ્લોર, વલસાડ એ બાજુની આવે છે. અને કેસરમાં તાલાળા, કચ્છ મેન એ જ ગણાય છે. કેરીનો ભાવ આ ફેરે દર વર્ષ કરતાં ઘણો ઊંચો છે. ઓમ દર વર્ષ કે કેસર 100 રૂપિયાની પાકેલ મળતી હોય, આ ફેરે 150-200 રૂપિયા કિલો વેચાય છે. પાક ઓછા કારણે બહુ માલ ખરી ગયેલો છે. આ ફેરે એ પહેલાં જ થઈ ગયું છે. ઘણી માલ ખરી ગયો છે કેસરમાં. હાફૂસમાં વાંધો નથી, એ રિઝનેબલ ભાવ છે. પણ કેસર ઘણી ખરી ગઈ છે, એના કારણે બોક્સે 200-300 રૂપિયા ભાવનો વધારો છે. રાજકોટ શહેરમાં ભોલે ફ્રૂટ સેન્ટરના બંટી સોનકરે અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું, અત્યારે તાલાળા ગીર, રત્નાગીરી, કચ્છી કેસર, બેંગ્લોરથી કેરીની આવક છે. અત્યારે કચ્છી કેરીની આવક ચાલુ થઈ ગઈ છે, ત્યારે કેસર કેરીના ભાવમાં અત્યારે 150 રૂપિયાથી માવઠાને લીધે આ વખતે કેસર કેરીને અસર થઈ જ નથી. મારું નામ બંટીભાઈ સોનકર છે, ભોલે ફ્રૂટ સેન્ટર. અત્યારે કેરીની આવક ધોમ ચાલુ છે. આપણે તાલાળા ગીર ને કચ્છ ને આપણે આ વલસાડ ને રત્નાગીરી, બેંગ્લોર એ બધી સાઈડથી કેરી ધોમ આવક ચાલુ છે. ને આ વખતે સારી કેરીની આવક છે. અત્યારે આવશે કેસર ને હાફૂસ. અત્યારે બે વસ્તુ વધારે ચલણ છે માર્કેટમાં. અત્યારે તાલાળા છે, કચ્છ છે ને આપણે પૂના છે, એ 3 જગ્યાથી વધારે ધોમ આવક ચાલુ છે. અત્યારે હાફૂસ છે સાહેબ 150 રૂપિયાથી 200 રૂપિયા કિલો. કેસર કેરી છે 100થી 150. એટલે અત્યારે તાપમાનની હિસાબે થોડું ઘણું ખેડૂતને નુકસાની જાય છે, પણ માલ આ વખતે આવશે ખરી.